સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયદ રૂપાજી ગામે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી ગારો બોલી ઝપાઝપી કરી બચકું ભરી લાકડાના ડંડા વડે મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એક પુરુષ સહિત 2 મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર કાંતિલાલ કે જેઓ અરજીઓની તપાસ અર્થે પ્રાંતિજ તાલુકાના મોયદ રૂપાજી ખાતે રહેતા રણજીતસિંહ અર્જુનસિંહ રાઠોડના ઘરે જતા રણજીતસિંહ રાઠોડ, કૈલાસબેન રાઠોડ, કોમલબા રાઠોડ 3 જણા અરજી તપાસમાં આવેલ પોલીસ કોન્સ્ટેબલને સાથ સહકાર નહીં આપી તપાસમાં ગયેલ પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર કાંતિલાલને મા બહેનો સામે બીભત્સ ગારો બોલી રણજીતસિંહ રાઠોડે રાકેશકુમાર સાથે ઝપાઝપી કરી ગરદાપાટુનો માર મારી નીચે પાડી દઈ કૈલાસબેને લાકડીના દંડાથી રાકેશકુમારના પીઠના ભાગે મારી રાકેશકુમારને ડાબા પગે સાથળના ભાગે બચકું ભરી ઈજાઓ તેમજ કૈલાસબા રાઠોડ દ્વારા હુમલો કરી ખેંચતાણ તથા ઝપાઝપી કરતા ઈજાઓ પહોંચતા પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમારને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો રાજ્ય સેવકની કાયદેસરની ફરજમાં અડચણરૂપ બની રૂકાવટ કરી 3 જણાએ કોન્સ્ટેબલ રાકેશકુમારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગીરી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર કાંતિલાલ દ્વારા રણજીતસિંહ અર્જુનસિંહ રાઠોડ, કૈલાસબેન રણજીતસિંહ રાઠોડ, કોમલબા અર્જુનસિંહ રાઠોડ તમામે તમામ રહે મોયદ રૂપાજી વાસ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજે પોલીસ આઈપીસી કલમ 121(1), 115(1), 118(1), 132, 221, 352, 3, 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેડી પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।